ઘણીવાર લાઈફમાં તે પ્રમાણેનું થાય છે ને કે જીવનમાં આગળ શું કરવું છે તે ખબર હોય છે, કયા પ્રમાણે આગળ વધવું છે તે પણ ખબર હોય છે, પરંતુ જે પ્લાન પર એક્ઝિક્યુટ કરવાનો હોય છે તે તમારી પાસે બે રસ્તા હોય છે, પ્લાન એ અને પ્લાન બી. અને તે બે રસ્તામાંથી કયો રસ્તો પસંદ કરીને જીવનમાં તે તમામ સફળતા ખૂબ જલ્દીથી પ્રાપ્ત થઈ જાય તે પ્રમાણેની અસમંજસ મનમાં હંમેશા રહેતી હોય છે. હું કોઈની વાત નથી કરી રહ્યો, કન્યા રાશિના તમામ જાતકો, હું તમારી જ વાત કરી રહ્યો છું. તમારા સાથે પણ શું તે પ્રમાણે થઈ રહ્યું છે તમે કમેન્ટમાં જરૂર જણાવો. એટલે કે જીવનમાં આગળ શું કરવું છે તે ખબર છે, જીવનમાં કયા પ્રમાણે શું કાર્ય કરશું તો આગળ વધી શકાશે તે પણ ખબર છે, પરંતુ તેના માટેનો યોગ્ય રસ્તો અને કયા વ્યક્તિનો સંપર્ક કરવો તેના માટે હંમેશા અસમંજસ બનતી રહેતી હોય છે. નમસ્કાર મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. મિત્રો, આજના વિડીયોમાં આપણે કન્યા રાશિના તમામ જાતકો માટે મે 2026 શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને કયા તેવા ઉપાય કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેના વિશે પણ સમજીશું. તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચલો ચર્ચા કરીએ. જે પ્રમાણે તમારી કુંડળી, ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં શનિ અને મંગળની યુતિ થઈ રહી છે. સાથે જ રાહુ દેવતા જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ અષ્ટમ સ્થાનમાં છે. શુક્ર દેવતા જન્મપત્રિકાના 9મા સ્થાનમાં અને ગુરુ દેવતા જન્મપત્રિકાના 10મા સ્થાનમાં વિરાજમાન છે. વળી કેતુ દેવતા તે પણ જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન છે. તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનામાં આ જે ગ્રહો છે અને સાથે સાથે જે 4 ગ્રહો મહત્વની રાશિ પરિવર્તન કરવાના છે, એટલે કે 11 મે, 14 મે અને 15 મે બે ગ્રહો જે રાશિ પરિવર્તન કરવાના છે તેના ઉપર તમારા માટેની કઈ ઇફેક્ટ થઈ શકે છે તે. તો કન્યા રાશિના તમામ જાતકો, સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે. તમને દેખાશે કે તમારી જન્મપત્રિકામાં તમારા રાશિના સ્વામી બુધ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં, અને તે સૂર્ય દેવતા આરોગ્યના દેવતા સાથે છે, પરંતુ તે અષ્ટમ સ્થાનમાં છે અને મંગળ દેવતાની રાશિમાં છે. તેના કારણે તમને થયું હશે કે એપ્રિલ મહિનાના મિડ બાદ, એટલે કે 20 એપ્રિલ બાદ અચાનક જાણે સ્વાસ્થ્યને લગતી તકલીફ, એટલે કે ગળાની તકલીફ હોય, ટોન્સિલ હોય કે કોઈ પણ પ્રમાણેની નાની મોટી તકલીફ દરરોજ રહી છે તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. અને જો તે પણ ન થતું હોય ને તો એક રીતેની અસમંજસ તો મનમાં હંમેશા રહેતી જ હોય છે. એપ્રિલ મહિનાની 20 તારીખ બાદ આ પ્રમાણની સિચ્યુએશન તમારા સાથે બની હોઈ શકે છે, પરંતુ આ જે સિચ્યુએશન છે તે પણ મે મહિનામાં 15 મે 2026 સુધી કન્ટિન્યુ રહેવાના સંજોગો ભરપૂર છે, કારણ કે બુધ દેવતા અષ્ટમ સ્થાનમાં વિરાજમાન થવાના છે. અને ત્યારબાદ જ્યારે તે રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના 9મા સ્થાનમાં જશે, ત્યારબાદ તમને થોડુંક હેલ્થ બાબતે થોડુંક ચેન્જીસ આવી રહેશે તેવું લાગી શકે છે. બીજી રીતે કહું તો હેલ્થ બાબતે થોડીક અનિદ્રા, બેચેની, આંખોનો દુખાવો અને પગના સાંધાઓનો દુખાવો પણ તમને ખૂબ વધારે મહદઅંશે રહેવાના સંજોગો બની રહ્યા છે. તેથી તે પ્રમાણે તમારે થોડી કાળજી રાખી લેવી જરૂરી છે. મેન્ટલી થોડુંક સ્ટ્રોંગ રહેશો તો બુધ દેવતા ફક્ત થોડા સમય માટે ત્યાં રહેવાના છે અને તેમના સાથે આરોગ્યના દેવતા પણ છે. તેથી સૂર્ય દેવતાની આરાધના પણ તમને તેમાં મદદરૂપ કરી શકે છે. સેલ્ફ કોન્ફિડન્સ રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે આ મહિના દરમિયાન ઘણીવાર ડિસિઝન લેવામાં સેલ્ફ કોન્ફિડન્સ તમારો લો થઈ જાય અને તેના કારણે અનિદ્રા, બેચેની, ખૂબ વધારે વિચાર, એ તમામ પ્રકારની તકલીફ તમને રહી શકે છે. તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. આગળ વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે. હવે તમે જોશો તો ફાઇનાન્સ સ્થાનના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 9મા સ્થાનમાં, ભાગ્ય સ્થાનમાં વિરાજમાન છે. હવે તમે જોશો તો તે પોતાની જ રાશિમાં છે અને તે ત્રિકોણ સ્થાનમાં વિરાજમાન છે, એટલે કે તમારા ધનેશ કહી રહ્યા છે કે હું તમને ભાગ્યનો સાથ આપીશ. પાસ્ટમાં જે કંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય, તમારી પાસે કોઈ પ્રોપર્ટીની ડીલ હોય કે કોઈ પણ પ્રમાણની સિચ્યુએશન હોય, પાસ્ટમાં શેર પણ કેમ પરચેસ કર્યા ના હોય, મ્યુચ્યુઅલ ફંડ, FD કરાવી હોય કે કોઈ પણ રીતે ફ્યુચરમાં પૈસાનું કંઈક હું કરીશ, તે પ્રમાણે જો સેવિંગ્સ તરીકે તમે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તો આ જ એ સમય છે મે 2026 કે જેમાં તમને સફળતા મળી શકે છે અને તે બાબતે તમને ઘણો મોટો લાભ પણ જણાઈ રહ્યો છે. બીજી રીતે જો તમને કહું તો શુક્ર દેવતાનું જન્મપત્રિકાના 9મા સ્થાનમાં અને ત્યારબાદ 14 મે બાદ જે શુક્ર દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના 10મા સ્થાનમાં દેવગુરુ બૃહસ્પતિ સાથે, જે ક્લિયર ઇન્ડિકેશન કરી રહ્યું છે કે જે કોઈ પણ જોબ કરી રહ્યા છે કન્યા રાશિના તમામ જાતકો, તો કોઈક ને કોઈક રીતે તમારી સેલેરીમાં રિવિઝન થવાના સંજોગો બની રહ્યા છે. રિવિઝન તો મે મહિના, જૂન મહિના, એપ્રિલ મહિનામાં તમામ લોકોનું થાય છે, પરંતુ તમારું બીજા તમારા કલીગ્સ કરતાં ઘણું સારું થઈ રહ્યું છે.
તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી આ મહિને જો કહીએ તો ફાઇનાન્શિયલ બેનિફિટ્સ, પ્રોફિટ થવાના સંજોગો પણ બની રહ્યા છે. બીજી રીતે જો હું તમને કહું ને તો એક લાભ તમને તે થઈ રહ્યો છે કે જન્મપત્રિકાના 10મ સ્થાનમાં જે ગુરુ દેવતા વિરાજમાન છે ત્યાંથી તે તેમની માર્ગી દ્રષ્ટિ કરી રહ્યા છે 4થ સ્થાન પર. અચાનક જ જો કોઈ લેન્ડને લગતી ડીલ હોય કે પછી કોઈક ને કોઈક રીતે તમારી પ્રોપર્ટી સેલ આઉટ કરવાની હોય તે સંજોગો બની રહ્યા છે. જેને યોગ્ય પ્રોપર્ટી જોઈએ છે, તમે નવું ઘર પરચેસ કરવા માગો છો તો તેમાં પણ તમને લાભ થઈ શકે છે. એટલે કે કહું ને તો તમારું જે પ્રોપર્ટી બાબતેનો જે કંઈ પણ પ્રશ્ન હતો આ મહિનામાં સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરો. ખૂબ સારા સંજોગો બની રહ્યા છે અને 14 મે પછી તો તેમાં ઘણો વધારો થઈ શકે છે. તેથી પૂરો મહિનો તમારા માટે ઘણો સારો નીવડી શકે છે. કન્યા રાશિના જાતકો આ વાતની તમારે ધ્યાન રાખવાનું છે. તમારા ફેમિલી મેમ્બર પણ કે જે ઘણા સમયથી કોઈ પ્રોપર્ટીની ડીલ કરવા માટેનો તમને ચાલ ન હતા આપી રહ્યા, અચાનક જ તે તમામ ડીલ કરીને તમને પણ લાભ નાનો મોટો થઈ રહ્યો છે. તેવા સંજોગો બની રહ્યા છે. જો તમે ઇન્વોલ્વ છો તો તમને મોટો લાભ છે, જો ઇન્વોલ્વ નથી તો સપ્રમાણનો તમને લાભ મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. આગળ વાત કરીએ તમારા સંતાન બાબતે. હવે સંતાન સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 7મ સ્થાનમાં. હવે જો તમારું સંતાન કોઈ મહત્વની એક્ઝામ આપી રહ્યું છે, એટલે કે નીટની એક્ઝામ છે કે પછી કોઈ પણ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ છે, 11th 12thની તૈયારી કરી રહ્યા છે, તો તે બાબતે તમારું સંતાનનું જે સેલ્ફ કોન્ફિડન્સ એપ્રિલ મહિનામાં જે ડગી રહ્યું હતું ને હવે તે સારું થઈ રહ્યું છે. તેનું કારણ તે છે કે 11 મે સુધી મંગળ દેવતા પણ તેમના સાથે છે અને મંગળ દેવતાથી તમારી જન્મપત્રિકાના 3rd હાઉસ અને 8મ સ્થાનના માલિક છે અને તેના કારણે કોઈક ને કોઈક રીતે મંગળ દેવતા પણ તેમને મદદ કરી રહ્યા છે. અચાનક જ લાસ્ટ મુમેન્ટ પર જે કંઈ પણ ક્વેશ્ચનરીઝ તેમને વાંચ્યા હોય, ક્વેશ્ચન આન્સર, તે જ પેપરમાં તેમની પાસે આવી જાય એક્ઝામમાં અને તેમને ખૂબ સારી સફળતા મળી શકે છે. તમારા સંતાનનું સેલ્ફ મોટિવેશન તમારે કરાવવાનું ખૂબ જરૂરી છે. જેટલું તમે તેમને મોટિવેટ કરશો તેટલું તમારા માટે સારું છે. સંતાન બાબતે બીજી મેજર કોઈ ઇસ્યુઝ આ મહિના દરમિયાન નથી દેખાઈ રહ્યા. હા, તમારા સંતાન ખૂબ ધીર ગંભીર થઈને તમામ વસ્તુ પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરે છે. તમારે તેમને થોડુંક તેમાં જ મોટિવેશન આપવાનું છે કે તમે જે કરી રહ્યા છો ને તે બિલકુલ સારું અને સાચું કરી રહ્યા છો. આગળ વધારો કોઈ મેજર તકલીફ નથી દેખાઈ રહી. વાત કરીએ આગળ તમારા લગ્નજીવન બાબતે. હવે તમે જોશો તો ત્યાં વિરાજમાન છે શનિ દેવતા અને મંગળ દેવતા. શનિદેવ તો હવે જુલાઈ મહિના દરમિયાન તે માર્ગી અવસ્થામાંથી વક્રી અવસ્થામાં પણ આવવાના છે, પરંતુ મંગળ દેવતાનો જે તેમને સાથ મળી રહ્યો છે અને સાથે સાથે તેમના પણ બીજા કોઈ મેજર પ્લેનેટનો ઇમ્પેક્ટ નથી દેખાઈ રહ્યો, તેના આધારે કહી શકું છું કે આ મહિના દરમિયાન આપસી તાલમેલ સાથે તમે તમારું લગ્ન જીવન પસાર કરી શકો તેવા સંજોગો બની રહ્યા છે. એટલે કે તમે તમારા લાઈફ પાર્ટનરને કહેશો ફરવા જવું છે તો ચલો એ ફરવા માટે તૈયાર છે, કંઈ બીજું મૂવીનું પ્લાનિંગ કર્યું છે તો તે પણ માટે તૈયાર છે. એટલે કે પ્રોપર તાલમેલ ચાલી રહ્યો છે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. જો તમે લગ્ન નથી કર્યા, લગ્ન માટે સારું પાત્ર શોધી રહ્યા છો, તો પાસ્ટમાં પણ જે કોઈ પાત્રના સાથે તમે મળ્યા હોવ કે વાત આગળ ન ચાલી હોય કોઈ કારણોસર, તે ફરીથી આવીને તમારા લગ્ન માટેના સંજોગો બની રહ્યા છે તેવા સંજોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. તેથી લગ્ન ઈચ્છુક માટે, લગ્ન જીવનમાં જે લોકો છે તમામ લોકો માટે મે 2024 ઘણો સારો છે. તેથી કન્યા રાશિના જાતકો ચિંતા ન કરો. હા, થોડુંક વર્ક સ્ટ્રેસ રહેશે જે આગળ હું તમને જણાવવા જઈ રહ્યો છું, પરંતુ લગ્ન જીવન બાબતે આ મહિનો ઘણો સારો છે. એક ખાસ વાત હું તમને કહીશ કે મંગળ દેવતા 11 મે બાદ જન્મપત્રિકાના 8મ સ્થાનમાં આવી રહ્યા છે. 11, 12, 13, 14 અને 15 આ 5 દિવસ દરમિયાન સૂર્ય, મંગળ અને બુધ તે જન્મપત્રિકાના 8મ સ્થાનમાં છે. હું તમને ક્લિયર કહીશ કે જો તમે ડ્રાઇવિંગ કરીને તમારા વર્કપ્લેસ પર જઈ રહ્યા હોવ, પોતાનું પર્સનલ વ્હીકલ રહીને, તો રેશ ડ્રાઇવિંગથી તમારે ખૂબ સાચવવાનું છે. તમે 80-90ની સ્પીડે પણ જતા હોય ને તો તે 45-50 પર તમારે આવી જવું ખૂબ જરૂરી છે, કારણ કે આ સમય તમારા માટે યોગ્ય નથી. ફક્ત 5 દિવસ 11 થી 15 મે દરમિયાનનો જે સમય છે તે તમારા માટે થોડોક ચેલેન્જિંગ સાબિત થઈ શકે છે. રેશ ડ્રાઇવિંગ અને રોડ રેજના સંજોગો પણ બની રહ્યા છે. તેથી કન્યા રાશિના જાતકો આ 5 દિવસ સચવાઈ ગયા તો ઘણું તકલીફ વધારે થવાની નથી. ત્યારબાદ પણ મંગળ દેવતા તો જન્મપત્રિકાના 8મ સ્થાનમાં રહ્યા છે, પરંતુ તે ત્યાં પોતાની રાશિમાં જ છે અને સૂર્ય દેવતાનો જે 15 તારીખ સુધી તેમને સાથ મળવાનો છે, તે સૂર્ય મંગળનો જે અંગારક યોગ, જે ઉચ્ચ રાશિના સૂર્ય દેવતા અને સ્વરાશિના મંગળદેવ કરી રહ્યા છે, તે તમારા સેલ્ફ કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સમાં વધારો કરી રહ્યા છે. અને તે 5 દિવસ તમારા આવનારા 5 મહિના પણ ન બગાડી નાખે ને તે કાળજી રાખવાની છે. ઉતાવળમાં કોઈ ડિસિઝન નથી લેવાનું. ફક્ત ડ્રાઇવિંગની નથી વાત કરી રહ્યો,
કોઈક ને કોઈક રીતે ઉતાવળમાં કોઈ જ ડિસિઝન નથી લેવાનું, નહીં તો તમને તકલીફ પડી શકે છે. આ 5 દિવસ ખાસ કાળજી રાખવાની છે. ત્યારબાદ તો સૂર્ય અને બુધની યુતિ જન્મપત્રિકાના નવમ સ્થાનમાં આવવાના છે અને નવમ સ્થાનમાં ઓલરેડી વિરાજમાન છે શુક્ર દેવતા 14 મે સુધી. એટલે કે તમને તમારા ભાગ્યનો ભરપૂર સાથ આ મહિનામાં મળવાનો છે. તેથી જ મેં તમને કહ્યું છે હેલ્થ પણ સારી છે, ફાઇનાન્શિયલ બાબતે પણ ઘણું સારું છે, લગ્ન જીવન સારું છે, સંતાનનું પણ સારું છે. એટલે કે કોઈક ને કોઈક રીતે તમને તમારા ફેમિલીનો સપોર્ટ મળી રહ્યો છે, તમારા કલીગનો સપોર્ટ મળી રહ્યો છે. તમામ રીતે તમે જ્યાં અટકી રહ્યા છો ને તો કોઈક ને કોઈક તમને હાથ પકડીને માર્ગદર્શન આપી રહ્યું છે. સંજોગો તેવા બની રહે છે. તેથી જ હું તમને કહી રહ્યો છું કે કન્યા રાશિના જાતકો આ મહિનો તમારા માટે સાચેમાં એપ્રિલ મહિના જેમ જ ઘણો સારો સાબિત થઈ શકે છે. વાત કરીએ તમારા કરિયર બાબતે, હવે ત્યાં વિરાજમાન છે ગુરુ દેવતાને 14 મે બાદ શુક્ર દેવતા પર તેમને જોઈન કરવાના છે. ઓવરઓલી પૂરા મહિના દરમિયાન કહીએ તો તમારા વર્કપ્લેસ પર તમારા માન સન્માનમાં વધારો, તમારા નામમાં વધારો અને તમારી એક અલગ ઓળખ ઊભી થઈ રહી છે તેવા સંજોગો બની રહ્યા છે. તમારા જે કોમ્પિટિટર છે તે પણ તમારા પાસે સામેથી મિત્રતા કરવા આવી રહ્યા છે ને તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. હવે તમે કહેશો કે આ પોસિબલ નથી, પરંતુ ના, મે મહિનામાં તમામ વસ્તુ પોસિબલ થઈ શકે છે. ફક્ત વાણીમાં મધુરતા રાખો. તેનું કારણ તે જ છે કે ગુરુ દેવતાની જે પંચમ દશી થઈ રહી છે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર, જે વાણીને રિપ્રેઝન્ટ કરે છે, અને સેકન્ડ હાઉસના માલિક પર તમારા દસમ સ્થાનમાં આવી રહ્યા છે જન્મપત્રિકામાં 14 મે બાદ. તમારી વાણીથી જ તમે તમામ લોકોને જીતી શકો છો, કારણ કે વાણીના દેવતા બુધ દેવતા પણ તમને 15 એપ્રિલ બાદ તો મદદ કરવાના છે. ફક્ત વાણીમાં મીઠાશ લાવો અને જીવનમાં આગળ વધો. તમે જોશો કે જે લોકો તમને સાંભળવા ન હતા માંગતા ને તે પણ તમારી સાથે આવીને બેસશે અને સામેથી તમે આપોઆપ સફળતાના પગથિયા ચડી રહ્યા છો. જે કોઈ કાર્ય રોકાઈ રહ્યા છે તેના માટે તમને સફળતા મળી રહી છે. સફળતા એટલે રાતોરાત સફળતા નથી મળતી, પરંતુ તમારું જે કાર્યમાં તમે આગળ વધવા માંગો છો તેમાં એક એક ડગલું આગળ વધીને જો દિવસે ને દિવસે આગળ વધશો તો મે 2024 તમને તેમાં મદદ કરશે. એક દિવસ એવો ન હોવો જોઈએ આ 31 ડેઝમાં કે તમે તમારા ગોલ માટે કાર્ય ન કર્યું હોય. 1 કલાક કરો કે 5 કલાક કરો કે 20 કલાક કરો, પરંતુ પૂરેપૂરો તમારો જીવ તેમાં લગાડી દો, કારણ કે જે પ્રમાણેના ગ્રહો બની રહ્યા છે કન્યા રાશિના જાતકો, તમે તમારા ગોલની ખૂબ નજીક છો. કારણ કે જૂન મહિના બાદ ગુરુ દેવતા આવી રહ્યા છે ઈચ્છાપૂર્તિ સ્થાનમાં. જૂન મહિનાની ગ્લિમ્સ હું અત્યારથી જ આપું ને, તમે જે ધારી રહ્યા છો ને તમામ વસ્તુ તમને પ્રાપ્ત થશે. જે કંઈ પણ તમને લાગી રહ્યું છે કે ઇમ્પોસિબલ છે, જૂન મહિના બાદ તમે તે વસ્તુને આઈ એમ પોસિબલ તે વિચારસરણીથી જોવા લાગવાના છો. તેથી જ કહું છું કે મે મહિનામાં પણ મહેનત કરવાની છે. જો તમે પાસ્ટમાં જોશો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, 5 મહિનામાં મેં તમને કહ્યું છે કે આગળ વધો, પ્લાન પર કામ કરો. જો તે પ્રમાણે તમે કર્યું હશે તો જૂન મહિનામાં સફળતા મળશે. પછી જો જૂન મહિનામાં તમે તેમ કહેવા લાગશો કે કંઈ નથી થઈ રહ્યું, તો તમે પાસ્ટમાં મને સાંભળ્યું છે, પાસ્ટમાં તમે મેં જે કહ્યું તે પ્રમાણે ઉપાય કર્યા છે કે કાર્ય કર્યા છે તો જ થશે ને. અધરવાઇઝ તો તમે જો બેસી જ રહ્યા હશો તો તેનું કોઈ તમને પુરવાર નથી સાબિત થવાનો. તેથી ઈચ્છાપૂર્તિ સ્થાનમાં ગુરુ દેવતા આવી રહ્યા છે જૂન મહિના બાદ. તેથી તેનો લાભ અત્યાર સુધીમાં જે કંઈ પણ તમારે મેળવવું હતું તે તમામ વસ્તુ વ્યાજ સાથે હવે ભેગું થઈ રહ્યું છે ને તે વ્યાજ અને તે રોકાણ, તે એફડી તમારી તમને જૂન મહિનાથી ખૂબ સારી રીતે મદદ થઈ રહી છે તેવા સંજોગો બન્યા છે. તેથી મે મહિનામાં સેલ્ફ મોટિવેટેડ બનો, જીવનમાં આગળ વધો, તમને કોઈ પાછળ નહીં પાડી શકે. હવે વાત કરીએ તો ઉપાય બાબતે. ઉપાય શું કરવાના છે? ઉપાય તરીકે જોવા જઈએ તો આ મહિના દરમિયાન તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અચૂક કરવાનો છે, કારણ કે સૂર્ય દેવતા છે તે અષ્ટમ સ્થાનમાં છે, પરંતુ ત્યાં ઉચ્ચ રાશિના છે અને અષ્ટમ સ્થાન જે છે તે આકસ્મિકતાનું છે. કોઈ પણ કાર્ય રોકાયેલું છે ને તો આકસ્મિકતાથી તે પૂર્ણ થઈ શકે છે. ગાયત્રી મંત્રની 1 માળા તમારે અચૂક કરવાની રહેશે. સાથે જ જો તમને બીજો ઉપાય આપું તો દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડા કાળા તલ, કાળા અડદ, આ 2 વસ્તુ ભેગી કરો અને મંદિરે જઈને મહાદેવ ઉપર ચડાવો, જેના કારણે આ મહિનામાં તમારા જે કંઈ પણ સુડીના ઘા છે તે તમામ પૂર્ણ થઈ શકે છે. સાથે મેં જે તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે થોડુંક અસમંજસ રહેશે, તેનું કારણ તે પણ છે કે ગુરુ દેવતા જન્મપત્રિકાના 12મા સ્થાનમાં છે, જે અસમંજસની સિચ્યુએશન ઊભી કરશે. પરંતુ મેં જે ઉપાય આપ્યો છે તે કરો, તેના કારણે આ તમામ તકલીફોમાંથી તમે બહાર નીકળી શકો છો. તો બેસ્ટ ઓફ લક કન્યા રાશિના જાતકો. મે 2024 તમારા માટે હજુ કંઈક નવી સફળતા, હજુ કંઈક નવી ઉડાન ભરવા માટે તમારા પાંખોને ઉપાડ કરી રહ્યા છે અને તમને જીવનમાં આગળ વધારી શકે છે. જો મોટિવેશનલ ફીલ થયું હોય ને તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો અને ઉપાય જે આપે છે તે પણ કરવાનું ન ભૂલશો. અને સૌથી વધારે મહત્વપૂર્ણ, માર્ગદર્શનનું કાર્ય હું કરીશ, પરંતુ કર્મ તો તમારે જ કરશો, કારણ કે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ તે જ કહ્યું છે કે કર્મ તમે કરો, ફળની ચિંતા તમે મારા પર છોડી દો. તેથી જ કહી રહ્યો છું, જીવનમાં આગળ વધો અને જે કંઈ પ્રાપ્ત કહું છે તેના માટે મહેનત કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.